સમગ્ર મામલાનો જો મુદ્દો છે આ છોકરો સરસ ધંધો કરે છે, પોતાનું ફેમિલી હલાવે છે અને એને થોડા દિવસ પહેલા ખેતર વેચ્યું વાડી પર. એને એ બધું રીપડાથી કાઢીને રાજકોટ શિફ્ટ થવું હતું. તો એ સોદો થઈ ગયો, એની હુથી લઈ લીધી અને એ કરોડો રૂપિયા એને ખેતરમાં આવવાના હતા. એને બદલે ત્યાં એ જેની એને વાત થઈ હતી એ સોદો કેન્સલ કરાવ્યો અને એને ધમકી મારી કોઈ આ ડેરો નહીં. તો એને આ એક સરસ મજાનું પાત્ર ઊભું કર્યું અને એ પાત્ર આવું બોગસ છે. અને એની પાછળની કહાની છોકરીને પૂછો તો ઘણી બધી છે, કેટલા ખોટા ધંધા છે. એને પકડી અને આને ફસાવવા માટે 8 દિવસ પહેલા એને ખાલી ફોન ઉપર નહીં ઓમ વાત કરી અને કર્યા પછી ખોટે ખોટું ગાડીમાં બેહાડી કે મારી ઉપર કર્યું. આખું આ વ્યવસ્થિત એ લોકોનું ગોઠવેલું કામકાજ છે. અને આ છોકરો પોતાનો ધંધો કરીને પોતાનું જીવન જીતું. આ રીતે ગામમાં બધાની જમીન જેને વેચવી હોય એ જો એ કહે તો જ વેચાય, એને કમિશન આપો તો જ વેચાય. હજી ત્યાં સ્વતંત્ર થયું જ નથી, રાજાશાહી ચાલે છે. અને કોઈ પણ છોકરા કાંઈ પણ ગમે એને આટીમાં લઈને ગમે એને આ ધંધો કરે.